ઇતિહાસ વાંચનાર અને ઇતિહાસ બનાવનારમાં ફરક તો રહેવાનો જ, કારણ કે જેટલું મોટું સપનું ને એટલા જ વધુ પ્રશ્નો, જેટલી સુંદર મંજિલ ને એટલો જ કઠિન રસ્તો. એટલે કે જો સાર્થક જીવન જીવવાની અભિલાષા હોય તો આપણે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા અને એનો ઉકેલ શોધવા માટે તૈયાર રહેવું જરૂરી છે. જો સિક્કાની એક બાજુ આપણને પસંદ હોય ને તો તેની બીજી બાજુ પણ આપણે સ્વીકારવી જોઈએ. અને જો બધું જ સારું કર્યા પછી પણ જીવનની ગરમી અનુભવાતી હોય ને તો યાદ રાખવું અને ખુશ રહેવું કે આનો અર્થ એમ થાય છે કે ઈશ્વરની નજર આપણી ઉપર છે. એ ત્યાં સુધી આપણી કસોટી કરે રાખશે જ્યાં સુધી એ પોતાનું પ્રતિબિંબ આપણી અંદર નહીં જોઈ શકે. એટલે કે જો જીવન શતરંજની રમત છે તો ઈશ્વર આપણા પ્રતિદ્વંદી, જો આપણી ચાલ પસંદગી છે તો ઈશ્વરની ચાલ પરિણામ. અને એક ઉત્તમ ખેલાડી બનાવવા માટે તે આપણી પરીક્ષા લીધે રાખશે, જટિલમાં જટિલ પ્રશ્નો પૂછીને પડકારો આપે રાખશે. અને એ જ્યારે જોશે કે આપણે શાંત મને સ્થિર રહીને સારી રીતે રમત રમી રહ્યા છીએ ત્યારે તે આપણને જીતવા માટેનો મોકો આપશે, જેથી આપણે ચેકમેટ કરી શકીએ. અને આમ કરીને ઈશ્વર આપણને જીતાડીને પોતે જીતી જશે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે ઇતિહાસ વાંચવો છે કે ઇતિહાસ બનાવવો છે.